હાલો મિત્રો, હમણાં તમને એક વિડીયો બીજો મૂકો કોંગ્રેસના નેતાનો. એટલે ઇઝરાયલ, ઈરાન ને અમેરિકા એ બધા યુદ્ધ હાલે છે ને ઈરાન વાળા. હવે એમાં ગુજરાતના ઘણા માણસો હોય છે, બરોબર ને. હવે એને છોડાવવાનું બધું કે બરાબર, છોડાવવા નહીં, પણ એમ કે અહીંયા આમ જો અહીં વડે આવવું હોય તો આ વી આવે ભારતમાં. ગુજરાતના ઘણા ખરા હોય છે. ભલે એ તો જાણે એમ નામ તો અહીંયા જવાય નહીં. ભલે ગમે એમ જ્યાં હોય, ગમે કામે ગયા હોય, પણ કાંઈ મોરા માણસ બહાર દેશમાં જઈ ન કે એમ કહો કે આપણે મોરા જઈ ગઈ એમ કહો, એ જ કાંઈ કોઈ જઈ ન કે. અહીંયા તો પૈસા હોય જ જઈ શકે, મોરા કોઈનું કામ નથી, બરોબર ને. એટલે હવે એને લાવવામાં તો આમ ઘણી કોશિશ કરશે બધાય, સરકારે કરશે. એટલે લાવવો જોઈએ, આપણે એવું નથી કહેતા કે ન લાવે, લાવવો જોઈએ. ગમે હલવાણા હોય અહીંયા લાવવો જ જોઈએ, ભારતના હોય એટલે મહેનત કરવી જોઈએ કે ન કરવી જોઈએ. પહેલાં હે ને તમને એ વિડીયો મૂકું એટલે પછી તમને ફરીને કહું કે આ પૈસાવાળા હાટું આમ માણસો કેવી બધી મહેનત કરે, અને પછી મોરા હાટું કોણ કરે એક નથી કરતું. તમને વાંય એ વાત કહું આવી રહી છે ને, મોરા કેટલા વરાથી હલવાણા એને સામું નથી જોતા ભાઈ, એટલે ખબર પડે. આવું બહુ મેં એક વિડીયોમાં કીધું, મેં બહાર દેશમાં કાંઈક હશે ને બીજા કાંઈક યુદ્ધ ન છે ને તો અહીંયા તરત આવવા માંડે વિડીયો, આમ છોડાવો ને આમ છોડાવો. ફરી નાની કહે ત્યારે આવું હાલો. પહેલાં તમે વિડીયો જો પછી વાત કરો. ઈરાન વિરુદ્ધ ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધના કારણે ગલ્ફના અનેક દેશોમાં વસતા આપણા ગુજરાતીઓ માટે, ઈરાન અને ઇઝરાયલમાં વસતા આપણા ગુજરાતીઓ માટે અનેક ચિંતાનો વિષય છે. કોઈ પણ ટીવીની ચેનલ ખોલીએ, સતત હવાઈ હુમલાઓ, ડ્રોન, મિસાઇલ્સ આ દ્વારા હુમલાઓ જે વિસ્તારોમાં થાય છે ત્યાં અસંખ્ય આપણા ગુજરાતીઓ વસે છે. મેં માનનીય વડાપ્રધાનશ્રીને અને માનનીય વિદેશ મંત્રીશ્રીને વિનંતી કરતો ઈમેલ મોકલ્યો છે કે આપણા ગુજરાતીઓ જે આ જગ્યાએ છે એમની સંપૂર્ણ સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે. કેટલાક ગુજરાતીઓ અમેરિકા અને અન્ય જગ્યાએ જવા માટે ગુજરાતથી નીકળ્યા હતા અને એમનું હવાઈ જહાજ દુબઈ, કુવૈત, બહેરીન આવી જગ્યાએ રોકાઈને જવાનું હતું. ત્યાં રોકાયું હવાઈ જહાજ અને એરપોર્ટ બંધ થઈ ગયા છે. એ લોકો ત્યાં ખરાબ પરિસ્થિતિમાં મુકાયા છે. આપણા ગુજરાતના નડિયાદના પ્રિતેશભાઈ પટેલ અને હિનાબેન પટેલ, એમના પરિવારે મારો સંપર્ક કર્યો કે કુવૈતમાં એમને અમેરિકા જવાનું હતું, પ્લેન કુવૈત રોકાયું છે અને ત્યાં તેઓ ફસાયા છે. પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આપણા અનેક યાત્રીઓ જે ખાસ કરીને ઉમરા કરવા માટે જતા હતા, એ સાઉદી અરેબિયામાં એરપોર્ટ પર પહોંચવાના સમયે એમને કહેવામાં આવ્યું કે એરપોર્ટ બંધ થઈ ગયું છે, આગળ નહીં જઈ શકાય. નથી એમના માટે કોઈ સતત ફેરી સર્વિસ ચાલે. આપણા દેશને પણ ફાયદો, આપણા દેશની વસ્તુઓ ત્યાં લઈને જઈને વેચાણ પણ થાય છે, દેશનો પણ હિત છે. આ બધા નાના લોકો છે. શ્રી અને વિદેશ મંત્રીશ્રીને ઈમેલ પણ કરી છે. હાલો, એ તમે જોયો ને વિડીયો. હવે એમાં ઈમેલ મોકલ્યો ને બધું કે બરોબર સરકારને. હવે આ ગુજરાતના જ છે, પાકિસ્તાનની જેલમાં માછીમારો છે, કેટલા વર્ષથી બંધ છે. 5-5 વર્ષ કંઈક ને થઈ ગયા.
એના પરિવાર તમને નહીં કહેતા હોય કે અમારા પરિવારને અમારા માણસોને છોડાવો, માસી મારો નહીં કહેતા હોય? પાકિસ્તાન તો જે આઘું નથી દીધીને ટુકડું છે કે નથી? પહેલાં એના સામું જુઓ કે આ કેટલા વર્ષથી જેલમાં છે. એ તો મોરા માણસો જે કામ કરવાવાળા હોય, મેન માણસ એ જ જેલમાં હોય. કાંઈ મોરા માણસ આમું નહીં જોવાનું, એવું જ કાંઈ હોય નહીં. બહાર દેશમાં જાય કાંઈ મોરા હોય નહીં. ભલે પૈસાવાળા બધાને છોડાવો, આપણે એમ નથી કહેતા, પણ તો આ માસી મારા સામું જોવો એને હવે જેલમાં છોડાવો. હવે એના જે મેન માણસ હોય, કામ કરતો હોય, માસી મારો હોય, એને જેલમાં વ્યા જાય. એના પરિવારનું શું? હાલો એ કયો પહેલાં એના પરિવારને ક્યાં જવાનું? ધંધો કોણ કરે? પછી નાના કોક હોય, નાના છોકરા હોય, કોક બૈરા હોય, એ શું દરિયામાં માસી મારવા જાય? નકરી માસી મારવાની આ બધે જાય. હાલો એ કયો એના સામું જોતા ને પેલા હે ને આવડાને છોડાવો, પછી આવડાને છોડાવો. આજે 5-5 વર્ષથી જેલમાં હે ને કંઈક માસી મારો તો મરી હોત ગયા. એ ભારત વાળાને ખબર નહીં પડે. એમાં જાજો ભાઈ ગુજરાતને કેટલા છે, એમાંય ગુજરાતી છે ને આ યુદ્ધ હાલે અહીંયા ગુજરાતી છે, બધી ગુજરાતી છે જ. પેલા એને જ છોડાવો, બેન છોડાવો. હાલો તો તમે કેને મોર લઈને આવો? માસી મારો ને મોર લઈને આવો, પછી આવડા બહાર દેશમાં હે એને પહેલાં તમે કોશિશ કરો. ખબર પડે ને કે તમે મોરા માણસને કેટલી મહેનત કરો ને પૈસાવાળાને કેટલી મહેનત કરો. તો એટલે ખબર પડે આમ કે આ સરકાર કેના વાંય પહેલાં ધોળે છે. મોરા વાંય ધોળે, પૈસાવાળા વાંય ધોળે. બાકી છોડાવો તો બેન જો, આપણે એક જ નથી કહેતા, ભલે બેન છોડાવો તમે, પણ તમે પહેલાં કેના છોડાવીને લાવો એ ખબર પડશે ને તરત. જનતાને હોતે પબ્લિકને ખબર પડી જાય તરત. એ કાંઈ અહીંયા માસી મારો તો માસી પકડતા કહીએ યુદ્ધ કરવા જ્યાં નતા તો પકડી ગયા. હાલો એ કયો પછી એને છોડાવે ને પછી કે આ ઈવડાઈ જાય છે, એ ફરવા જાય છે, કામ કાજે જાય, ગમે દર્શન કરવા જાય. હાલો કોઈ ભગવાન હોય તો એને એવું જ કહે છે નહીં. કોઈ ધંધા હાથથી ને ગયા હોય ત્યાં આવડાય માસી મારો ધંધો જ કરતા હતા. એ કંઈ કામ ચોરી કરવા જ કંઈ જ્યાં નતા, ધંધો કરતા. અહીંયા કામ લીટું જ દેખાતું નથી. આ પાકિસ્તાનનું આવી ગયું, ના ભારતનું છે, ના ગુજરાતનું છે, એવું જ કાંઈ દેખાય નહીં. એ પછી એ જોવું જોઈએ ને. પહેલાં હે ને માસી મારો ને હોત છોડાવવા રે નહીં, એને છોડાવો અને માસી મારો ને છોડાવો. તો અહીંયા હે ને એનું પરિવાર કંઈક રોટલા ભેગું થાય અને કોણ કેટલા જીવે એ વાત ખબર પડે. હા શું ને મિત્રો? તે સારું હાલો.